અમદાવાદના મેઘાણીનગરમાં નશાની હાલતમાં ઝડપાયા છે પોલીસકર્મીઓ, જ્યાં પીધેલી હાલતમાં અક્ષય જોરિયા અને રોહિત પરમાર નામના પોલીસકર્મી ઝડપાયા। બંને પોલીસકર્મીઓ શાહીબાગ હેડક્વાર્ટરના એલઆરડી જવાન હોવાનો ખુલાસો થયો છે। આ બંને પોલીસકર્મીઓ પાર્વતીનગર સોસાયટીમાં ભાડે રહે છે। પીધેલી હાલતમાં પોલીસકર્મીઓએ મહિલાની છેડતી કર્યાનો પણ આરોપ લાગી રહ્યો છે। સોસાયટીના રહીશોએ પોલીસ કંટ્રોલમાં તેની જાણ કરી। મેઘાણીનગર પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, આખરે આ બંને પીધેલી હાલતમાં પકડાયા છે, કાર્યવાહી શું થઈ? જય શ્યામ, મેઘાણીનગર વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે પોલીસકર્મી પીધેલી હાલતમાં હોવાનું ત્યાંના સ્થાનિકોને જાણ થતાં જ તે લોકોએ સોસાયટીના લોકોએ પોલીસને બોલાવી હતી અને ત્યારબાદ આ બંને લોકોને જે મેઘાણીનગર પોલીસ છે તે લઈ ગઈ હતી અને તપાસ કરતા સામે આવ્યું હતું કે બંને દારૂના નશામાં છે। અક્ષય ડોડિયા તેમજ રોહિત પરમાર નામના પોલીસકર્મીઓ આ બંને પોલીસકર્મી શાહીબાગ હેડક્વાર્ટર એલઆરડી તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે। જો કે આ બંને પોલીસકર્મીઓ છે પાર્વતીનગર સોસાયટી જે મેઘાણીનગરમાં આવ્યું છે છેલ્લા ઘણા સમયથી ત્યાં આગળ ભાડે રહે છે અને આ પોલીસકર્મીઓ દારૂ પીધેલ હાલતમાં મહિલાની છેડતી કર્યાનો પણ ગંભીર આક્ષેપ છે તે લગાવવામાં આવ્યો છે, પરંતુ આવી કોઈ પણ છેડતી થઈ ન હોવાનું અત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પરંતુ આ દારૂ પીધેલા હોવાના કારણે મેઘાણીનગર પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી અને ધરપકડ કરવામાં આવી છે। બિલકુલ મિહિર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે દારૂ પીધેલી હાલતમાં પકડાવું, છેડતીનો આરોપ, તમામને લઈને આ બંને પીધેલા પોલીસકર્મીઓ પર હવે કાર્યવાહી કરાઈ રહી છે।